જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મીઠાઈ ફરસાણની દુકાન ઉપરાંત હોટલો ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સરકારની સૂચના હેઠળ વિવિધ દૂધ અને દૂધની બનાવટની વસ્તુઓ મામલે ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો બીજી તરફ 2 દિવસ અગાઉ એટલે કે શનિવારના રોજ વિવિધ જગ્યાએ ઘી અને ઘીની બનાવટ અંગેની તપાસણી કરવામાં આવી હતી. આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારમાંથી આવેલી સૂચના અન્વયે પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ઘનિષ્ઠ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ગત શનિવારના રોજ પાલિકાના 8 ઇન્સ્પેક્ટરની અલગ અલગ 4 ટીમ દ્વારા ઘી અને ઘીની બનાવટ મામલે ચેકિંગ હાથ ધરવા સાથે સેમ્પલિંગ લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં વિવિધ જગ્યાએ તેની તપાસણી કરવામાં આવી હતી. તો બીજી તરફ આજે દૂધ અને દૂધની બનાવટ મામલે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ મીઠાઈ ફરસાણની દુકાનો ઉપરાંત હોટેલો ખાતે ઘનિષ્ઠ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાએથી ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરોએ ખાદ્ય પદાર્થના નમૂના લઈ ફતેગંજ સ્થિત સરકારી લેબોરેટરીમાં તેને પૃથ્થકરણ અર્થે મોકલી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગાંધીનગરથી આપેલી સૂચના મુજબ રેસ્ટોરન્ટમાંથી પનીરનો નમૂનો લેવાની કાર્યવાહી ચાલુ છે. ઇન્સ્પેક્શન કરતાં તૈયાર ખોરાક હતો, એમાં યુઝ બાય ડેટ 5 દિવસ સુધી ચાલે એવું કીધું એ વેઇટરે. લખેલું નહોતું એટલે નાશ કરાવવામાં આવ્યો. આજે કયા વિસ્તારની અંદર આરોગ્ય વિભાગ કામગીરી કરવાનું છે? વડોદરા શહેરમાં દરેક વિસ્તારમાં જશે પોતપોતાના વોર્ડમાં.